તારે લાખણીઓ. કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીના શું સંબંધો છે એનો એક મારે પ્રસંગ આપણે કહેવો છે. થોડું શાંતિ રાખો. મને કહેવામાં આવ્યું ખેતસી એક ચિઠ્ઠી આવી હતી એટલે મારે રજૂ કરવું છે. કચ્છ અને ધરતી અને સૌરાષ્ટ્રની ધરતીના સંસ્કૃતિના સંબંધો ધર કધર બે એવા છે. ક્યાં વાત. સવારનો પહોર હેમાલ ગામના બજારની માલિપાન માત્ર વરુ નજર કરે તો એ પુરુષ હાઈલો આવે છે. એ પુરુષને હમે નજર કરે છે, વિચાર કરે છે કે સમય થપાટ મારી છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બની અને મારા પ્રભુને ગમ્યો છું, કારણ એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. હે કપાળનું તેજ જોયું અને માત્રા વરુને એમ થયું કે આને સમય છપાટ માર્યો હોય એમ લાગે છે. બજારની વચ્ચે પુરુષ હાઈલો આવે છે, બથમાં લઈને મળે છે આવતરણાઈ ધાણ કે જે મળવામાં માઠપ કરે, કામ પાછળ છે પ્રાણ હાસુ હરઠિયો ભણે. એ બથમાં લઈ અને માણસને મળ્યો ચિત્રે હાલ માણસ, પણ એનું કપાળ તેજ કરતું તું. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી ત્રીજી રાત સુધી એની મહેમાન ગતિ કરી. અને એ માણસે જયારે એમ કીધું કે હવે હું રજા લઉં માત્રાભાઈ, કે બાપ રોકાવ, મારો તો ચડતો દી છે, આ બધું તમારું છે, જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી રહ્યો. તો કે ના ના હવે નીકળવું છે, હવે જાવું છે. અને એ માણસ નીકળ્યો. નાગેહરીના પાદરમાં બેઠા બેઠા વિચાર કર્યો કે આમ હું રજડીને ક્યાં ઊભી રોકાઈશ. નલિયા કોઠારાનો જાલમ સંગ, કચ્છની ધરતીનો માળું, દુશ્મનોએ જ્યારે ગરાહ અને રાજ પડાવી લીધું, રાન રાન ને પાન પાન થઈ ગયેલો નાગેહરીના પાદરમાં વિચાર કરે છે કે હવે કરવું શું, ક્યાં જાવું, આમ રજડીને મરીશ. માત્રાબાઈ ને ઘીરે ઘણા ઘોડા છે, એક ઘોડી જો ચોરી લઉં તો પછી એની ઉપર બારવટ ચોડું અને કચ્છની ધરતીને ધમરોડા ઓછા કરો. ભાઈ પંખા બંધ કરો, પરસેવો હુકાઈ જાય, પંખા બંધ કરો, પંખા બંધ કરી દીધો. ઘડીક વિચાર કર્યો કે ઘોડી ચોરું, વિચાર તો ચોરાઈની માગી લઉં, માગું તો કદાચ સમય છે, ના પાડે તો. એ વિચારમાં વિચારવા અડધી કલાકને ટાણે એમ કહેવાય છે કે હેમાળ માત્રા વરુને ઘરને પછવાડે ઘોડા હાથની પાસે આવી. ઝીણો 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 વરસાદ વરસે છે. શું મેઘાણી એનું વર્ણન કર્યું છે. એ ધીરે 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 દિવાલ ખોદી અને બાકોરું પાડી અને અંદર જાય છે. ઓરડાની માલિપા કાઠિયાણી સુતા છે. માત્ર ભાઈ તો ભેહું સારવા માટે ગયો છે. વિચાર કર્યો ટાઢમાં ઠરી ગયો છે, વરસાદથી ભીંજાઈ ગયો છે. ઢોલિયામાં નજર કરી તો કાઠિયાણી સુતા છે. ઢોલિયાની પાસે વિચાર કર્યો કે હું બેહું અને હોકાની બે ફૂંક લઉં ને તો કદાચ ઠંડી ઉડી જાય મારી, કારણ કે તાજે તાજો હોકો ભરેલો માત્રાભાઈ મૂકી અને ગયા છે બેહું ચારવા માટે. એની નોદલ હાથમાં લઈ અને હોકાની એક ગુટ, બે ગુટ, ત્રીજી ગુટ લીધી ને હૂફ વળીને જોલું આવી ગયું. ઢોલિયાની પાસે માથું ઢળી ગયું, જોલું આવી. ખબર પડી ગયું, ખબર ન પડી. અને માત્રો ભાઈ ઢોરને સીમમાં મૂકીને આવ્યા અને આમ ઓરડાની માલિપા જોયું તો કાઠિયાણી સુતા છે. ઢોલિયાની પાસે જે માણસ 4-4 દિવસ ત્યાં જેના રોટલા ખાધા છે, ચિત્રે હાલ માણસ સૂઈ ગયો છે. પણ સોડવજો જે જે પાણીએ સડે, નહીતર જિંદગી આખી નડે. સોડવજો જે જે પાણીએ સડે. આપણા નાગભાઈની કવિતા નાણ સ્વામીએ ગાયેલું છે કે ધીરજ, ડાયા માણસે ધીરજ રાખી, ઉતાવળું પગલું ન ભરવું. ધીરજ ગમ ખાના ચીજ બળી હે. એ આમ કાઠિયાણીનો અંગૂઠો પકડ્યો, પણ નાગીને ફૂફાડો મારીને ઊભી થઈ અને માત્રા વરુએ એટલું કીધું, કાઠિયાણી આટલું જ કીધું, દરબાર હું નથી ઓળખતી કોણ છે, જાઓ શિરામણી તૈયાર કરો. શિરામણી તૈયાર કરે છે. સાંભળજો મિત્રો, આ એટલો બધો સરસ પ્રસંગ છે. આપને શિરામણી કરવા જાય છે. શિરામણ તૈયાર થાય છે. નિંદરમાં સુતેલા જાલમસિંહ ઠાકોરને માત્રોભાઈ જગાડે છે. ઉઠ ભાઈ, ખબર નથી કોણ છે. આ તો આપણે વાતમાં કઈ જાલમસિંહ ઠાકોર છે, માત્રા વરુણ ખબર હતી. ઢંઢોર્યો, આંખું ચોળી, હાય હાય
ઓહો, હવે તો કાળ આવી ગયો હે? કે આયા અને આમ જાલમસિંહ ઠાકોર સામે જોઈને એમ કહે છે, માત્રાભાઈ વાત કરું વિશ્વાસ પડશે? કે વિશ્વાસ ન પડે તો તરવાર ક્યાં છેટી છે, પણ વાત તો કર. અને એ વખતે કચ્છની ધરતીનો ધણી એમ બોલ્યો છે, માત્રાભાઈ વખાનો માર્યો આવ્યો છું, દુઃખનો માર્યો આવ્યો છું. 4 દિવસ તારા રોટલા ખાધા મેં. હું નલિયા કોઠારનો જાલમસિંહ ઠાકોર છું. બાપ દુશ્મનોએ મારો ગરા લઈ લીધો છે અને મને એમ થયું કે મારી પાસે તરવાર તો છે, પણ હું ઘોડી, તારી પાસે બહુ સારા ઘોડા છે, એમાંથી એક ઘોડી ચોરી અને હું બારવટે ચડું તો ઘડી બેસી જજો ઘોરવાળામાં તો. અને ઘોડી ચોરવા માટે આવ્યો તો, ટાઈટનો ઠરી ગયો તો. કાઠિયાણી મારી બેન છે, મારી માં છે. હોકો પિતા મને જોલું આવી ગયું. અને પછી માત્ર એમ કે જાલમસિંહ 4 દિવસ ત્યાં રોકાણો તોય તું મને પારખી ન હોય ગયો. અડધી રાતે તારે આ ટાળનું ઘોડું ચોરવા માટે આવવું પડ્યું. હુકમ કર્યો હતો હું તને માથે સામાન મૂકીને ન આપત. કે આપત બાપ, પણ મારા સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. શિરામણી તૈયાર થઈ ગઈ, ઘોડું આવ્યું, ઘોડીની ઉપર સામાન મૂક્યો. તમારી તરવાર કદાચ તમને કામ ના આપે તો આ મારી તરવાર બીજી તમને આપું છું. જાલમસિંહ ઠાકોર જાઓ, કચ્છની ધરતીને ધમરોળી તમારો ગઢ અને ગરાહ પાછો. બાગડતા ધમા ધમા ઘોડી એમ કહેવાય છે કે કચ્છમાં આવી કચ્છનો ગરાહ પાછો કર્યો. અને સમયને જાતા વાર લાગી, દિન ગણનતા માસ ગયા, હવે તો વરહે આતરિયા. સમયનું જેમ કામ કરે છે એમ જાલમસિંહ ઠાકોરને કચ્છનો ગરાહ ઘેરે થયો, દીધો દિવસ ચક્કર લઈ ગયો. અને એ જ વખતે એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો. માલ ધીરે ધીરે માત્રાભાઈ વરુનો માલ વેચાઈ ગયો, મરી ગયો, વેચાઈ ગયો, મરી ગયો. અને પછી શું કરવું? કાઠિયાણી કહે છે, સાંભળજો મિત્રો, દરબાર જાલમસિંહભાઈના બહુ સમાચાર કચ્છમાંથી આવે છે કે એકવાર આંટો દેવા આવો તો હાલો કાઠી દરબાર આપણે ન્યા જઈએ, વરહ ઉતરી જાઉં ને આપણે. હે કાઠિયાણી, વાત તારી સાચી છે, પણ એ આપણે ની આવ્યા ને તે તો વખાના મારે આવ્યા હતા, દુઃખના મારે આવ્યા હતા. અટાણે તો એ નલિયા કોઠારોનો ધણી છે, આપણે ઓળખશે? વર્ષોના વાણા વહી ગયા. કાઠિયાણી કે નહીં ઓળખે ને તો હિમાલય હાડ ગાળશું, પણ કાઠી દરબાર એકવાર પરીક્ષા તો કરો, હાલો એકવાર તો આવો મારી હારે, હું તમારું અડધું અંગ તમને કહું છું. અને લેવા એટલો સામાન લઈ અને કચ્છની ધરતીમાં નલિયા કોઠારા આવે છે. સીમાડે આવતા માત્ર વરુ એમ કે છે, કાઠિયાણી આય તમે તરાવની પારે બેસો, હું પેલા જાઉં જાલમસિંહને મળું, અને મળતા મને હાવ ભાવ આવકારો લાગશે તો હું તમને તેડી જઈશ, નહીતર હું પાછો વયો આવીશ. એટલે આપણે જતા રહીશું. અને કહેવાય છે કે તળાવની પારે કાઠિયાણીને બેહાડી અને માત્ર વરુ જાય. નલિયા કોઠારીની બજારમાં વયો આવે છે. ગઢના ઝરૂખે બેઠેલા જાલમસિંહને વિચાર થયો કે ઓ કોઈ ચહેરો જાણીતો છે, આદમી જાણીતો છે, એની હાલ જાણીતી છે, પણ હું ઓળખું તો નહીં હોય, કારણ કે એને તો દીધો દિવસ હતો. ઈ ક્યાંથી હોય? માત્ર વરુ ક્યાંથી હોય? પણ વરી આંચકો લાગ્યો કે તેદી હું ભિખારી હતો, મારી પાસે કાંઈ હતું. સમય તો ગમે એને પાડી દે, હે સમય તો ગમે એને ઠોકર મારી દે. અને જેમ જેમ માત્રો ભાઈ નજીક આવ્યા અને ઝરૂખે જોઈ લીધું કે આ તો માત્ર વરુ છે, પણ કાટ 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 પગથિયા ઉતરી અને ગડગડી દોટ મૂકી અને મારો બાપ આવ્યો, માત્ર વરુ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો. બે જ્યાં મળ્યા અને મળતા એટલું કીધું, માત્રાભાઈ એકલા જ આવ્યા, મારી બેન ને નો લઈ આવ્યા? કે લઈ આવ્યો છું. હે લઈ આવ્યો છું? ક્યાં છે? કે ત્યાં તળાવની પારે બેઠા છે. હે તો કે હવે એમ નહીં લાવતા, ઢોલ ને હરણાઈ ને હામિયા કરીને મારી બેન ને લઈ આવવી છે. અને એમાં એક જ દીકરો જાલમસિંહનો ને એને કીધું કે બેટા ફૂઈના હામિયા કરવા જવું છે. ફૂઈ ફૂઈ શબ્દ પહેલી વાર સાંભળ્યો. અને ફૂઈ કેવા હશે, ક્યાં હશે, કોણ હશે, એ જોવા ખાતર એ નાનકડો દીકરો નીકળી ગયો. અને તળાવની પારે જે કાઠિયાણી બેઠા હતા ત્યાં રૂપ રૂપના આભરણ જાલમસિંહનો દીકરો ફૂઈ ફૂઈ કરતો આવ્યો. ભાંગી પડે એટલા દાગીના જોઈ કાઠિયાણીને વિચાર આવ્યો, ઓહો દરબારને વાર લાગી, કદાચ જાલમસિંહભાઈ ઓળખ્યા હશે કે કેમ, ક્યાં જાઉં?
જો સમય શું કામ કરે છે. હું તારી ફૂઈ છું, હાલ હાલ અહીં આવ. છોકરો પાસે ગયો ને, દાગીના ઉતારી, પોટલી બાંધી, ડોકી મરડી અને ત્યાં ધૂળમાં દાટી દીધો છોકરા. અને દાટી દીધો અને આમ જ્યાં બેઠી ત્યાં ઢોલના અવાજ આવ્યા, શરણાઈના સૂર વાગ્યા અને આવ્યા અને પોટલી ફેરી અને હામીયું કરી અને ઉતારો આપ્યો. અને જમવાની વખતે જમણવાર વખતે દીકરો હાજર જોઈએ એટલે તરત જ કીધું કે કુંવર ક્યાં છે? કોઈ કે અહીંયા હતા, અહીં ગયા હતા, આમ જાતા થતા ગોતી અને થાકી ગયા. માણસોને કીધું તમે કુંવરને ગમે નથી ગોતો, મારો પ્રાણ પ્યારો મારો કુંવર છે, ક્યાંય જડતો નથી. અને પછી સાંભળજો મિત્રો, આ વાતની મજા ન્યા છે કે કાઠિયાણી માત્રા વરુણને બોલાવ્યો. કોકને કયો ને કાઠી દરબાર અહીંયા ઓરડે આવે, ઉતારે આવે. માત્રાભાઈ ગયા. હા કાઠિયાણી મને બોલાવ્યો? હા. દરબાર ઝાલમસિંહભાઈ ને કયો ને કોઈ નિર્દોષ ને હેરાન ન કરે, એની ગુનેગાર તો હું છું. નકામા માણસોને શું કામ હળિયું કડવે કુંવરને ગોતવા માટે? કે કેમ? એને મેં ડોકી મરડી અને તળાવની પારે દાટી દીધો. કાઠી દરબાર આ દાગીના મેં ઉતાર લીધા. હા 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 કાઠિયાણી, આ કાળો કામો તે કર્યો? મેં નથી કર્યો દરબાર, મારા સમયે કરાવ્યો છે. કે અમારા સમયે મારો કાળો કામો કરાવ્યો છે. ઓહો, તરત ઝાંખો ઝપટ થઈ ગયો ભાઈઓ. ઝાલમસિંહ દરબારને એકાંતમાં બોલે, શું ચિત્ર હશે કચ્છની ધરતીનો વિચાર તો કરો મિત્રો. ઝાલમસિંહને બોલાવીને કે છે, ઝાલમસિંહભાઈ કોઈ નિર્દોષને કઈ કહેતા નહીં, તમારા ગુનેગાર તો અમે છીએ. કેમ? તમારા દીકરાને આવું બન્યું છે. માંડીને વાત કરી તો મોઢે ડૂચો દઈ દીધો ઝાલમસિંહ ઠાકોરે. હો કે માત્રાભાઈ એક શબ્દ બોલ તો તને જોગમાયાના સોગન છે. હા વાત બની નથી જાણે કાંઈ. અને તરત જ માણસોને મોકલ્યા. ડાયટો તો કુંવરને ત્યાંથી જરૂખે લઈને બારીએ ઉભો રાખ્યો અને ક્યાં છે કુંવર, ક્યાં છે કુંવર? વા બારીએ છે. ઘા કરી દીધો અને સાબિત કરી દીધું કુંવર જરૂખેથી પડી અને ગુજરી ગયો છે. કે જરૂખેથી પડી અને ગુજરી ગયો છે કુંવર, એવું સાબિત કરી દીધું. અને રોક્યા. અને પછી રજા લેતી વખતે જ્યારે માત્રાવરુ એમ કહે છે, ઝાલમસિંહ હવે જાય બાપ, અમે અમારા મલકમાં હવે વરસાદ થયો છે, અમને ગુનેગારને માફ કરજો. અને ત્યારે ઝાલમસિંહ જે ખુલાસો કરે છે સાંભળજો મિત્રો. મેઘાણીની કલમ દાદ માગી લે છે. માત્રવરુ કરગરે છે, કાઠિયાણી કરગરે છે, અમે તો તમારા ગુનેગાર છીએ. ના ના, ગુનેગાર નથી માત્રાભાઈ, ગુનેગાર નથી બાપ. એ વખતે અડધી રાતને ટાણે તારા ઓરડાની માલિપા તરવારને ઝાટકેથી મારું માથું ઉડાડી દીધું હોત તો ક્યાં કુંવર જન્મવાનો હતો અહીંયા બાપ. તારી મિત્રતા છે તો એવા કઈ કુંવર મળશે, પણ તારા જેવો મને ભાઈબંધ નહીં મળે બાપ. તારી મિત્રતા મને પાછી ન મળે, તારી સમજણ